નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું ઠાકોર સમાજનું બંધારણ ટકશે. ઠાકોર સમાજના કલાકારોથી લઈ અને એમના આગેવાનોના અલગ અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. શું આ મામલે ઠાકોર સમાજ એકજૂઠ રહેશે કે વિખૂટો પડશે, જેની દરેક વિશે આપણે ડિટેલમાં ચર્ચાઓ કરવાના છીએ અને ડિટેલની અંદર ઊંડાણપૂર્વક જવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું ત્યારથી લઈને આ દિવસ સુધી સતત ઠાકોર સમાજનું બંધારણ ચર્ચામાં છે. આમ તો બંધારણ ગુજરાતની અંદર ઘણા બધા સમાજોએ બનાવ્યું, પરંતુ જે ઠાકોર સમાજનું બંધારણ મીડિયાથી લઈ અને સોશિયલ મીડિયા ઉપર જે ચર્ચામાં રહે છે, એવું કોઈ જ સમાજનું બંધારણ ચર્ચામાં રહેતું નથી. ત્યાં જ હવે વાતચીતો થવા માંડી છે કે શું ખરેખર ઠાકોર સમાજનું જે બનાવેલું બંધારણ છે એ ટકશે કે તૂટી જશે. આમ વાતચીત કરીએ તો જ્યારથી બંધારણ બનાવવામાં આવ્યું એ સમયની અંદર 16 મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા. એમાંથી જે એક મુદ્દો હતો એ ડીજે બંધ રાખવાનો મુદ્દો હતો. એ ડીજે બંધ રાખવાનો મુદ્દો હતો એ બાબતે સતત એ ટાઈમે પણ ડીજેવાળા, સાઉન્ડ સિસ્ટમવાળા લોકો ભેળા થયા, એનો વિરોધ કર્યો કે ડીજે તો ચાલુ જ રહેવું જોઈએ. મોટા ભાગના ઠાકોર સમાજના લોકો છે અને એમની રોજગારીનું શું, અમારી સાથે સમાજે અન્યાય કર્યો છે. આ વિરોધ પ્રદર્શન ચાલતું હતું ને ત્યાં કોઈક લોકોએ ટ્રાય કર્યું, જેમ કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે પહેલી વાર એવું ટ્રાય કર્યું કે આપણે ડીજે વગાડીએ, જોઈએ જો ડીજે વગાડવાથી કોઈ મોટી એક્શન લેવામાં આવે છે તો બરાબર છે, ને ન લેવામાં આવે તો ફરીવાર ઠાકોર સમાજની અંદર ડીજે ચાલુ થઈ જશે. વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ને આપ સૌએ જોયું. જાબડિયા ગામની અંદર મોટા પ્રમાણમાં ઠાકોર સમાજ ભેળો થયો અને ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજની બહાર કરી દીધા. ગબ્બર ઠાકોર વારંવાર એક જ વાતચીત કરતા રહ્યા. એ વાતચીત એ હતી કે મેં જે પાલન કર્યું છે 42 ગોળનું જે બંધારણ હતું એ બંધારણ પાલન કરવામાં આવ્યું છે. પરંતુ ઠાકોર સમાજ કહી રહ્યો હતો કે જ્યારથી પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોરો એક સાથે ભેળા થયા અને એ દિવસથી કોઈ પણ બંધારણ અસ્તિત્વમાં રહ્યું નથી. એ દિવસે જે નક્કી કરવામાં આવ્યું અને જે ત્યારબાદ ફરીવાર જ્યારે એ જ દિવસે 4/1ની તારીખના રોજ ફરીવાર બંધારણ દિવસે મળવાનું થાય છે, એ દિવસે નવું બંધારણમાં કોઈ પણ મુદ્દાઓ હારફેર કરવા હોય તો થશે. આ મામલે એઓ બીજા જોડે પણ વાતચીત કરતા રહ્યા. ગામના લોકોને ભેળા કરીને કહ્યું કે ગામ મારી સાથે છે, મારા ગામના મારા દુશ્મનો છે. ઘણા બધા લોકોને ઘણા બધા કોલ રેકોર્ડિંગ કરીને વાયરલ પણ કર્યા. છેલ્લે અમને સમાજના આગેવાન, એમના જ સમાજના નવઘણજીને પણ ફોન કર્યો અને નવઘણજી અને બંને પણ કલોડીની અંદર ગોળ ભાગી રહ્યા હતા. વાતચીત કરી રહ્યા હતા કે જે તે સમયે બંધારણ બન્યું હતું એ બંધારણ, ચંદનજી પણ અહીંયા હાજર હતા, આજે તમને સમાજ બારે મૂકવાવાળા ચંદનજી પણ હતા. તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ભાઈ ડીજે ચાલુ રહેવું પડે, પરંતુ મોટા ભાગનો ઠાકોર સમાજ એમ કહી રહ્યો હતો કે ડીજે બંધ રહેવું જોઈએ. એમના આગેવાનોનું પણ ક્યાંક, નવઘણજી પણ એ ટાઈમે થોડા બહાર આવ્યા આડકતરી રીતે કે ભાઈ ના, બંધારણ જે હતું એ બરોબર હતું, પણ જૂનું બંધારણ આપણે અહીંયા બનાવ્યું હતું, આ બંધારણ હું લાવ્યો હતો, મને સાઇડલાઇટ કરવામાં આવ્યો, મને એ દિવસે માઇક ન આપવામાં આવ્યું. આવા ઘણા બધા મુદ્દાઓની બંને વચ્ચે ચર્ચા થઈ, પરંતુ એનાથી કોઈ પણ પ્રકારનો ઠાકોર સમાજની અંદર અસર પડી નહીં. કારણ કે ઠાકોર સમાજે એક વાતચીત પકડી છે કે આ જે બંધારણ છે, બંધારણ કોઈ પણ ભોગે ટકાવવું. હજી તો આ વાત ચર્ચામાં જ હતી ને ત્યાં જે મગન ઠાકોર, એટલે કે પાટણની અંદર એક રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ડીજે નહીં પરંતુ ગાયક કલાકારો લાવવામાં આવ્યા. વાતચીત એવી થઈ, જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એમને કહ્યું કે અમે તો ડીજે નથી લાવ્યા, અમે કલાકારો લાવ્યા. શું કલાકારો ગાતા હોય તો એમાં ડીજે ના વાગતું હોય? તો એ જગ્યાએ પણ સંગીતનો પ્રોગ્રામ થઈ ગયો. આ તો કેવી વાતચીત થઈ કે ઘઉંની રોટલી ખાવાની, અરે ઘઉં ખાવાના પણ પૂરી રોટલી નહીં ખાવાની. તો એવી જ વાતચીત થઈ. એ મામલે લવિંગજી ઠાકોર પણ ઘેરાયા, ત્યાં આવ્યા હતા. લવિંગજી ઠાકોરને કીધું તો લવિંગજીએ કહ્યું કે ડીજે નથી, આ તો ગાવાવાળાનો પ્રોગ્રામ હતો ને, એ રીતે કહીને મીડિયાની સામે સટકી ગયા અને મીડિયાએ એટલું જ કટિંગ ચલાવ્યું. ત્યારબાદ ફરીવાર ઉબાળો થયો અને ફરી રાધનપુર ખાતે ઠાકોર સમાજ ભેળો થયો. જ્યારે ઠાકોર સમાજ એ જગ્યાએ ભેળો થયો ત્યારે ઠાકોર સમાજની અંદર આ વખતે મુદ્દો કંઈક અલગ હતો. ભાઈ ગબ્બર ઠાકોરને તમે સમાજની બહાર મૂક્યા તો પછી મગન ઠાકોરને કેમ સમાજની બહાર ન મૂક્યા? તો એના માટે કરીને સમાજના આગેવાનો એવું કહ્યું કે અમે મગન ઠાકોરને પણ મૂકવાના હતા, પરંતુ મગનજી ઠાકોરે એવું કહ્યું છે કે મને તમે
સમાજ બહાર ન મૂકો, કારણ કે હું તમારે જે મારાથી ભૂલ થઈ છે એ સ્વીકારવા તૈયાર છું, તમે જે કરશો દંડ ભરવા તૈયાર છું. અને એ રીતે વાતચીત કરીને એ જગ્યાએ એમની વાતચીત કરવામાં આવી ને લવિંગજી ઊભા થઈને બોલ્યા કે ભાઈ મગનજીને એ દંડ નહીં થાય જે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને થયો છે, કારણ કે એ લોકો બોલવામાં સીમા નથી રાખી અને આ લોકોએ સમાજ સામે ભૂલ સ્વીકારવા તૈયાર છે, તો એને આપણે દંડ પાડી કરીને છોડી દઈએ. અને ત્યાં 21,000ના દંડની વાતચીત થઈ. ત્યાં જ તો ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ, ઘણા બધા લોકો, ઘણા બધા માણસો ઊભા થઈને ચાલવા માંડ્યા અને કહેવા માંડ્યા કે અમે પણ અમારા ઘરે 50,000 ને 51,000 રૂપિયાની અંદર વગાડીશું ડીજે, અમે પણ દંડ ભરી દઈશું, અમારામાં પણ દંડ ભરવાની તાકાત છે, તો અમે પણ ડીજે વગાડીશું. સમગ્ર સભાની અંદર ઉભાળો થયો. ત્યાં જ અમૃતજીએ ઊભા થઈને કહ્યું કે ભાઈ સમાજ માય બાપ છે, શાંતિ રાખો, તમે જે કહેશો, તમે વિચારશો, તમે કહેશો એમ જ થશે, પરંતુ તમે શાંતિસર બેસી જાઓ. અને ત્યારબાદ સમાજ શાંત પડે છે ને જો તમે પરમિશન આપતા હો તો આપણે મગનજી ઠાકોરનો દંડ વધારી દઈએ. આવું લવિંગજી ઊભા થઈને બોલે છે ને ચર્ચા વિચારણા બાદ એ દંડને 1,51,000 કરી દેવામાં આવે છે. આ ઘટના હતી રાધનપુરના કોરડા ગામની. ત્યારબાદ દાંતીવાડામાં પણ કોઈક જગ્યાએ ઠાકોર સમાજમાં લગ્ન હતા અને એ જગ્યાએ પણ ડીજે વગાડવામાં આવ્યું. હવે એ જગ્યાએ સભા ભરાશે, એમનો પણ દંડ થશે ને એમને પણ સમાજ કાયદેસરનો દંડ કરશે. હવે વાતચીત મિત્રો એ અટકી છે કે ઠાકોર સમાજમાં એક જ મુદ્દાને લઈને કેમ બંધારણ તૂટી રહ્યું છે. 16 મુદ્દાઓ હતા તો 15 મુદ્દાઓનું તો સંપૂર્ણપણે બધા લોકો પાલન કરે જ છે. એક ડીજેને લઈને વારંવાર આ વસ્તુ થઈ રહી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે ડીજે બંધ રહેવું જોઈએ, જેથી અમારા સમાજની અંદર પ્રેમ કિસ્સાઓ, લવ લફડા, મૈત્રી કરારો જેવી ઘટનાઓ ઘટે છે અને છોકરા છોકરીઓનું મતલબ કે બગડે છે. ત્યારબાદ વાતચીત કરીએ તો ડીજેના ઉતવાળા સાઉન્ડથી નાચતા વખતે ઘણા વખતે ગામમાં ધીંગાડાઓ પણ થાય છે. એટલે વાદ ઝઘડા અને મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન ટાળવા માટે અમે ડીજે ઉપર રોક લગાવી. સાઉન્ડ સિસ્ટમ અને સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલા ગાયક કલાકારોને બધાને કહી દેવું એવું કહેવું છે કે ભાઈ આ મામલે ગમે એ કર્યું હોય, બાકી સાઉન્ડ બંધ કરવાથી કોઈ સમાજનો વિકાસ થવાનો નથી. સમાજનો વિકાસ જ કરવો હશે તો સમાજને શિક્ષણ તરફ ને એ તરફ લઈ જવો હશે. સમાજમાં સાઉન્ડ બંધ કરી, ડીજે બંધ કરી અને અમારા લોકોની રોજગારી છીનવાઈ જશે, પરંતુ એ મારફતે સમાજનો કોઈ વિકાસ થશે એવું અમને લાગી રહ્યું નથી. આવી સતત ચર્ચાઓ ચાલુ રહી, પરંતુ ઠાકોર સમાજ એ આકરા પાણીએ છે. આકરા પાણી એટલે છે કે સમાજે પકડી લીધું છે કે બંધારણ તૂટવું જોઈએ નહીં. કારણ કે તમે એક વિચાર કરો કે ઠાકોર સમાજની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિ ધારે તો બંધારણને તોડી શકે એમ નથી. બંધારણ જો બનાવ્યું કોણે? ઠાકોર સમાજ ભેળા થઈ સમાજના આગેવાનોને બંધારણ બનાવ્યું, ગેનીબેને બંધારણને વાંચ્યું. આ વસ્તુને લઈ અને જ્યારે અલ્પેશભાઈએ ગાંધીનગરની અંદર ઠાકોર સમાજને ભેળા કર્યા એ વખતે મોહર લાગી ગઈ કે આજના બંધારણો બધું કેન્સલ. 1 વર્ષ માટે આપણા સમગ્ર ઠાકોર સમાજને આ જ પ્રકારનું બંધારણ લાગુ રહેશે. ત્યારબાદ નવું કોઈક વિચારવામાં. પરંતુ હવે આંતરિક મતભેદો એ આગેવાનો વચ્ચે પણ સર્જાયા છે ને આંતરિક મતભેદો એવા સર્જાયા છે કે ગેનીબેને જે બંધારણ નક્કી કર્યું એમાં ક્યાંક કોઈકને એવું લાગ્યું હોય કે ગેનીબેન મોટા થઈ જાય છે, અથવા તો જે ગબ્બર ઠાકોરને એમને બહાર મૂકવામાં આવ્યા, સમાજની બહાર મૂક્યા. ત્યાં અલ્પેશ ઠાકોરે એવું નિવેદન આપ્યું કે એ પણ આપણા સમાજના છે, દીકરાઓ છે, એમને આવો બહાર મૂકીને આ પ્રકારે વ્યવહાર કરવો જોઈએ નહીં. તો સમાજે એટલું પણ કહ્યું કે હા ભાઈ ચલો એ આપણા દીકરાઓ છે તો એમની ભૂલ સ્વીકારવા તૈયાર હોય અને દંડ પાણી આપવા તૈયાર હોય તો અમે પાછા એમને સમાજમાં લેવા તૈયાર છીએ. એમને કાલે આવવું હોય તો કાલે, એમને પરમ દિવસે આવવું હોય તો પરમ દિવસે, અને જ્યારે આવવું હોય ત્યારે અમે એમને સમાજમાં લેવા તૈયાર છીએ. આ મુદ્દે વિક્રમ ઠાકોરનું તો સૌથી અલગ જ નિવેદન હતું કે ભાઈ ડીજે તો ચાલુ જ રાખવું પડે. ડીજે કેવી રીતે બંધ કરવા? ડીજે તો ક્યારેક કોઈકના ઘરે એક પ્રસંગ હોય, નાનો મોટો પ્રસંગ હોય તો ડીજે ચાલુ રહેવું જોઈએ. 20,000 25,000 ઠાકોર સમાજના લોકો, ગાયક કલાકાર અને સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા છે. એમના ન્યાયનું શું? એમના માટેનું ન્યાયનું શું? પરંતુ આ સમગ્ર મામલે ઠાકોર સમાજ એવો જડબાસડક થયો છે કે ગામ જે વિક્રમભાઈ ઠાકોરના સમર્થનમાં એક દિવસ ગાંધીનગર, અમદાવાદની અંદર પબ્લિક ઉમટી પડી હતી, જે ઠાકોર સમાજ ઉમટી પડ્યો હતો, એ જ ઠાકોર સમાજ અત્યારે વિક્રમ ઠાકોરનો પણ વિરોધ કરી રહ્યો છે. આ બાજુ નવઘણજીને પણ નથી ગમતું, કારણ કે બંધારણ જે બનાવ્યું છે આગેવાનોને એકબીજાથી મેળ નથી, એટલે ક્યાંક ને ક્યાંક બધાને નથી ગમતું. પરંતુ હવે બધાની એવી મજબૂરી થઈ ગઈ છે કે બોલે તો બોલે શું ને કરે તો કરે શું.
મિત્રો, આ જે એકતા કહેવાય ને જે ઠાકોર સમાજની, એ આજથી હું નથી કહેતો, તમને ઘણા સમયથી કહેતો આવ્યો છું કે વાતચીત એવી છે કે એમના આગેવાનોને ન કરવું હોય તો પણ એમની મજબૂરી થઈ ગઈ છે. એ કાંઈ પણ ન કરી શકે આ ક્ષેત્રે. અને કોઈ એક વ્યક્તિ તો જો, ખાલી વચ્ચે કોઈ ગાયક કલાકાર છે રોહિત ઠાકોર, તો એને એવું ગીત ગાયું હતું કે વેરીઓને મારો બંદૂકની ગોળી, બંધારણવાળાને મારો બંદૂકની ગોળી. એમાં તો એને માફી માગવી પડી તાત્કાલિક સોશિયલ મીડિયા ઉપર. અને એટલું બધું સ્ટ્રિક્ટલી ગામ સમિતિઓથી લઈને એવી રીતનું કામ થઈ રહ્યું છે કે ગામમાં કોઈ ખાલી એવું વિચારે કે આ બંધારણ સમાજનું તોડે એમ છે તો તરત જ ગામ લોકો કહી દેશે કે ભાઈ અમે નહીં આવીએ ત્યારે ત્યાં, આ નથી બરોબર, યોગ્ય નથી ને આવું કરવું ન જોઈએ. તો આ જે વાતચીત થઈ રહી છે એમાં સ્વયંભૂ એમનો સમાજ એટલો જાગૃત થયો છે કે એમના સમાજની અંદર આગેવાનો પણ એમના સમાજના જે બંધારણના વિરુદ્ધમાં જવા જાય તો અત્યારે કોઈ પણ આગેવાની ખતરામાં આવી ગઈ છે. આવનારા સમયની અંદર તો ચૂંટણીઓ આવવાની છે, ત્યારે ભાજપના લોકો ભાજપમાં જશે, કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં જશે. બધા જ પોતપોતાની રાજનીતિ તો ચમકાવાના જ છે, પરંતુ મૂળભૂત રીતે અત્યારે બધા સમાજ કરી બંધારણ કરીને સમાજને આગળ લાવવાની વાતચીતો એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઠાકોર સમાજ એકજૂથ થયો છે. આગેવાનો એકજૂથ નથી થયા. આગેવાનોના મનમાં આજે પણ પાપ છે, અત્યારે પણ પાપ છે, એમને એકબીજાની ઈર્ષા છે અને એ ઘણા બધા નિવેદનો ઉપરથી દેખાઈ પણ આવે છે. પરંતુ એમને ખબર છે કે ઠાકોર સમાજ એક થઈ ગયો છે તો આપણે સમાજની મૌન ખાતર બધા ભેળું બેસવું પડશે, બધા જે કરશે એ રીતે કરવું પડશે. ને જો નહીં કરીએ તો આ મામલે આપણા ઇજ્જતના લીરા ઉડી જશે, કારણ કે ઠાકોર સમાજ એમને નહીં સ્વીકારે. તમે વિચાર તો કરો કે જે વિક્રમ ઠાકોર એક સમયની અંદર એટલા બધા ઠાકોર સમાજને ભેળો કરી શકતા હોય, વિક્રમ ઠાકોર જો આજે ડીજેના તરફેણમાં નિવેદન આપે છે તો ઠાકોર સમાજ એમનો વિરોધ કરે. જે ગબ્બર ઠાકોરને ઠાકોર સમાજે આટલા મોટા પ્લેટફોર્મ ઉપર પહોંચાડ્યા, હીરો બનાવ્યા, બરોબર, મોટા ગાયક કલાકાર બનાવ્યા, એ ગબ્બર ઠાકોરે ખાલી બંધારણ તોડ્યું તો એ ગબ્બર ઠાકોરના વિરુદ્ધમાં ઠાકોર સમાજ જતો રહ્યો. જે ગેનીબેને બંધારણ બનાવ્યું એ ગેનીબેન આજે જો કોઈ પણ મુદ્દો તોડવાની વાતચીત કરે તો એમના સામે પણ વિરોધમાં જઈ શકે છે ઠાકોર સમાજ. અલ્પેશભાઈએ જે બંધારણ નક્કી કર્યું ને જે બંધારણમાં ખાલી કે થોડુંક હળવું લેવું જોઈએ, આ મુદ્દાઓ થોડા હળવા હોવા જેવી વાતચીત કરી, એમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ થવા માંડ્યો કે બેવડી નીતિ ન હોવી જોઈએ. એક બાજુ તમે બંધારણ બનાવો છો ને એક બાજુ તમે હળવી નીતિની વાતચીત કરો. એવી ને એવી વાતચીત લવિંગજી ઠાકોર હાથે પણ થઈ ને લવિંગજી ઠાકોરે તો જાહેરમાં માફી પણ માગી કે જ્યારે હું મીડિયાની સમક્ષ હતો ત્યારે મેં એમ કહ્યું હતું કે બંધારણ તોડ્યું છે તો એનો સમાજ ફેસલો કરશે, પરંતુ આ જગ્યાએ બંધારણ તોડ્યું નથી એવું મને લાગતું હતું. જે મારું નિવેદન ખૂબ ખોટું હતું ને ત્યારબાદ મગનજી ઠાકોરને 1,51,000નો દંડ કરવામાં આવ્યો અને સમાજ વચ્ચે સમાજની માફી માગી કે સમાજ અમારો માય બાપ છે અને સમાજ જે કરશે એ જ કરશે. તો આ આવનારા સમયની અંદર શું લાગે છે, ચર્ચા વિચારણાઓ એવી થઈ રહી છે કે ઠાકોર સમાજનું બંધારણ ટકશે. તો જી હા મિત્રો, અત્યારે આમનો ફેઝ એવો ચાલી રહ્યો છે કે જેની અંદર એક પ્રકારની ખેંચાખેંચી છે, ખેંચતાણ છે, પરંતુ સમય જતાં આ બંધારણ 100% ટકશે ને ટકવા પાછળના કારણો એ છે કે એમનો સમાજ એ જાગૃત બન્યો છે ને સમાજ આ મુદ્દે ટાઈટ થઈ રહ્યો છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે નહીં ભાઈ, જે 16 મુદ્દા નક્કી થઈ ગયા, હવે આમાં હાર ફેર નહીં થાય. કારણ કે જે લોકો ખર્ચો કરે છે ઘરેથી, જે લોકો વડીલો છે, જે કમાય છે, એમને ખબર છે કે આ બધા ક્ષેત્રની અંદર કઈ પ્રકારે કેટલો રૂપિયો અને કઈ કઈ જગ્યાએ આ પ્રકારનો પૈસો જાય છે, જે સામાજિક ખર્ચાઓની અંદર જાય છે. એનાથી ઊંચે લાવવા સમાજને વિવિધ પ્રકારના પ્રયત્નો એ સમાજને જાગૃત થઈ અને સમાજ માટે કરવા પડશે. આવનારા સમયની અંદર જોઈએ, પરંતુ ફરી એક દોતીવાડાની અંદર એવી ઘટના બની છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘન થયો છે. અને બંધારણ તો જે સામાજિક બંધારણ છે એનું ઉલ્લંઘન થાય છે ને હવે ત્યાં પણ ઠાકોર સમાજ ભેળો થશે ને તેમનો પણ દંડપાણી કરશે. એટલે આવા 10-15 જગ્યાએ અલગ અલગ પ્રકારના દંડપાણી થશે. પછી લોકોને એવું ભાન પડશે કે ના, ખરેખર હવે આ જે સમાજે બનાવ્યું છે એ આપણાને ગમે કે ન ગમે, પરંતુ આનું ઉલ્લંઘન આપણે કરવું જોઈએ નહીં. તો જોવાનું રહ્યું આવનારા સમયની અંદર ઠાકોર સમાજનું બંધારણ શું કરવટ લે છે. પરંતુ અત્યારે તો સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બંધારણ એ ચર્ચામાં આવ્યું છે ને ચર્ચાને સાંભળી અને હવે તો સૌરાષ્ટ્ર કોળી સમાજ પણ બંધારણ બનાવવાનો છે ને જે લગભગ પરસોત્તમ સોલંકીના નેતૃત્વની અંદર 1 તારીખ આજુબાજુ ભેળો થવાનો છે ને ત્યાં પણ એ લોકો પણ એમનું બંધારણ નક્કી કરશે. તો આવું ઘણા બધા સમાજો એ ઠાકોર સમાજ જોડેથી શીખ લઈ રહ્યા છે ને જે ખરેખર જે સામાજિક જીવનની અંદર જીવે છે
એ લોકો માટે બંધારણ ખરેખર જરૂરી છે, એમાં કાંઈ પણ ખોટું નથી. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર.